હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી, તો એ જ ટૉપિકને આપણે આગળ લઈ જઈએ. એમાં એવું છે કે ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રીનો જે આપણે આગળ વાત કરી એમાં આપણે બેઝિક વસ્તુ જોઈએ, અણુ પરમાણુ અણુ, એલિમેન્ટ્સ, કમ્પાઉન્ડ્સ, મિક્સચર્સ, જુદા જુદા દ્રાવણોની બેઝિક માહિતી આપણે મેળવી. આ પછી જે પરમાણુઓ છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, 1 થી 30 પરમાણુના પ્રોટોન, ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એમની સંજ્ઞા અને નામ જોયા. તો આપણે એમ વાત કરતા હતા કે ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી જે છે એમાં પર્ટિક્યુલર ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી એમાં આપણે એવું કીધું કે બે પરમાણુ જોડાય અને અણુ બનાવે છે. તો અહીંયા જે બે પરમાણુ જોડાય છે તો એમને જોડાવા માટેના ઘણા બધા નિયમો છે કે પર્ટિક્યુલર એક પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે છે ત્યારે બીજો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અમુક વખતે બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હશે. અમુક વખતે બે પરમાણુ વચ્ચે આંશિક આંતરાણવીય અથવા તો આંતઃઆણવી પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય છે, અથવા તો સિમ્પલ જે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એકાબીજા પ્રત્યે એટ્રેક્ટ થતા હશે. તો આવા જુદા જુદા કેમિકલ બોન્ડ છે એ જનરેટ થશે. પણ એ જનરેટ થવા માટે એ પરમાણુમાં કંઈક એવું હોવું જોઈએ કે જેથી એ એકાબીજા સાથે જોડાઈ જાય. તો એમના માટે પર્ટિક્યુલર જે વાત આપણે કરવાની છે એમાં પ્રોટોન કોઈ પણ જગ્યાએ ભાગ ભજવવાનો છે નહીં. સિમ્પલ બાહ્ય કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દર વખતે જે છે એ એકાબીજા સાથે આકર્ષણ કરશે, અથવા તો ભાગીદારી કરશે, અથવા તો આપલે કરશે અને કંઈક ને કંઈક નવા બંધનું છે એ નિર્માણ કરશે. તો જોઈએ કેવી રીતે છે ઇલેક્ટ્રોન છે એ એકાબીજા પ્રત્યે આકર્ષાશે અથવા તો એન્ટરચેન્જ કરશે. તો આપણે જે જોયું 1 થી 30 એલિમેન્ટ્સ, એમાં આપણે ખબર છે કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે, બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે, બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન છે, કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે. આવું કન્ટિન્યુઅસ જોતા જઈએ નાઇટ્રોજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ ટોટલ જે 30 પરમાણુ વિશે આપણે વાત કરી એ દરેકમાં આપણે ખબર છે કે એમના પરમાણુ ક્રમાંકના આધારે એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. તો ઝિંકમાં 30 પ્રોટોન અને 30 ઇલેક્ટ્રોન છે. એવી રીતે પોટેશિયમમાં 19 પ્રોટોન અને 19 ઇલેક્ટ્રોન છે. પણ આ 19 પ્રોટોન અથવા તો જે એક પ્રોટોન છે અથવા તો જે ઇલેક્ટ્રોન છે એમનું રીઅરેન્જમેન્ટ કેવું હશે. આપણે ગઈકાલે જોયું હતું કે સમજી લો કે આ પર્ટિક્યુલર હાઇડ્રોજન પરમાણુ છે તો એમના કેન્દ્રમાં એક પ્રોટોન છે. તો એ કેન્દ્રમાં પોઝિટિવ વીજભાર હશે, એ 1 હશે, અને એની આજુબાજુમાં જે છે ફરતી કોર એમની કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ ટ્રાવેલિંગ કરતો હશે. લાઈક સૂર્યની આજુબાજુ જેવી રીતે પૃથ્વી ફરે છે, સન અરાઉન્ડ અર્થ જે છે એ ફરતું હોય, તો એવી જ રીતે કંઈક ને કંઈક અહીંયા પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન છે આપણો ફરતો રહેતો હોય. એ બાહ્ય કક્ષામાં છે. પણ અહીંયા જે ઇલેક્ટ્રોન 1 છે, આવી રીતે જ્યારે ઇલેક્ટ્રોન 2 થશે, 3 થશે, 4 થશે, 5 થશે, તો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ એમની જે રીઅરેન્જમેન્ટ છે એ પણ ચેન્જ થશે. શરૂઆતનો એક ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષકમાં આવશે, ઓર્બિટમાં આવશે, એક એવી સ્ટ્રેન્થ હશે કે એ અમુક ઇલેક્ટ્રોન જ સમાવી શકે. પછી 2 ઇલેક્ટ્રોનથી વધારે નહીં ચાલે તો એ બીજી કક્ષકમાં જશે. બીજી કક્ષકમાં ઇટ ઇઝ નહીં ગોઠવાય, એમાં ફરી પાછું ચેન્જ આવશે. તો આવી જુદી જુદી જે ગોઠવણી છે ઇલેક્ટ્રોનની એ જોઈએ. દરેક પરમાણુમાં આપણે 1 થી 30 પરમાણુની ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એમની વાત કરવાની છે. પણ એમના માટે બીજા 3 નિયમો છે એ ખાસ યાદ રાખવાના છે. જોઈએ એ 3 નિયમો કયા છે. પહેલાં તો કક્ષકો જોઈએ. જુદી જુદી કક્ષક છે, એમનું નામ છે અને એમાં ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યા સમાઈ શકે એ જોઈએ. 2 નિયમ એમાં આવી જશે અને પછી એક નિયમ છે એ જોઈએ. તો જોતા જઈએ. હવે એ નિયમ હુન્ડ, પૌલી અને આઉબહુ નામના વૈજ્ઞાનિકોએ છે ડિરાઈવ કરેલા છે, તૈયાર કરેલા છે. આપણે એ સીધા નિયમોને છે લઈ લેવાના છે. આપણે કંઈ પણ એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણે એવું જોવાની જરૂર નથી કે શા માટે એસ નામ આપે છે, પી આપે છે, ડી, એફ, ધેન ઇલેક્ટ્રોન કેવી રીતે રીઅરેન્જ થાય છે. આપણે સીધો એ નિયમ છે લઈ લેવાનો છે. પછી આઉબહુએ જે નિયમ આપ્યો છે, ઇલેક્ટ્રોનની જે એનર્જી છે એમના આધારે એમાં ઇલેક્ટ્રોન છે એ ફિલઅપ થતા જાય છે. એ શરૂઆતમાં તમે ધોરણ 9માં જોયા ત્યારે 2, 8, 8, 16નો નિયમ તમે જોયેલો હશે, 2, 8, 8, 32નો નિયમ તમે જોયેલો હશે. તો એ હવે ભૂલી જાઓ. અત્યારે આપણે ઊંડ, પૌલી અને આઉબહુના 3 નિયમો છે
જોઈએ. તો એમાં જુદી જુદી કક્ષકો છે, કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એમાં ઇલેક્ટ્રોન એમનું જે સંજ્ઞા છે. તો જોતા જઈએ. એક કક્ષક છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એમની ગોઠવણી કેવી રીતે થઈ શકે એ જોતા જઈએ. પર્ટિક્યુલર કક્ષક એસ છે, પહેલી કક્ષક છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આવી થશે. હા, કક્ષક ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે કક્ષકની સંખ્યા પણ લખીએ. કક્ષક 1 છે, ઇલેક્ટ્રોન 2 છે, તો એમની ગોઠવણી છે કંઈક આવી થશે. દેન પી કક્ષક છે, ઇલેક્ટ્રોનની સંખ્યા મેક્સિમમ 6, જેવી રીતે એસમાં મેક્સિમમ 2 પણ મિનિમમ કેટલા તો કે 1 હોય, એવી રીતે કક્ષકની સંખ્યા 3 હશે તો ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ કંઈક આવી રીતે આપણે કરીએ છીએ. 3 કક્ષકો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે 6 ઇલેક્ટ્રોન ભરવાના હોય, સમજી લો કે પી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરવાનો છે તો આપણે આવી રીતે ભરશું. 2 ભરવાના છે તો આવી રીતે ભરશું. આવી રીતે ક્યારેય નહીં ભરીએ. 2 ઇલેક્ટ્રોન આપણી પાસે છે પી કક્ષકમાં તો આવી રીતે આપણે ભરી દઈએ. આ ખોટું છે. 2 ઇલેક્ટ્રોન આવી રીતે, હજુ 1 ઇલેક્ટ્રોન હોય તો ત્રીજો, ધેન 4th, 5th, 6th, એવી રીતે 4 ઇલેક્ટ્રોન હોય તો આવી રીતે ક્યારેય આપણે ભરશું નહીં. આ ખોટું છે. દેન એમના પછીની જે કક્ષક છે એ છે ડી કક્ષક. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય. હવે 10 ઇલેક્ટ્રોન છે તો કેટલી કક્ષકો હશે તો કે કક્ષકની સંખ્યા 5 છે. એમની જે ગોઠવણી છે ફરી પાછું એઝ ઇટ ઇઝ 5 કક્ષકો છે આપણે કરી દઈએ. એમની ગોઠવણી તો કે પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, પાંચમો ઇલેક્ટ્રોન, 6, 7, 8, 9 and 10. આ 10 ઇલેક્ટ્રોન છે, આવી રીતે ગોઠવાઈ જશે. એના પછી છે એફ કક્ષક. એમાં 14 ઇલેક્ટ્રોન છે. એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો 14 ઇલેક્ટ્રોન સમાવવા માટે 7 કક્ષકો જોઈએ. ઓકે, તો એ 7 કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જો કરવી હોય તો કંઈક આવી રીતે કરી શકીએ. પહેલાં તો 7 કક્ષકો કરો, 2, 3, 4, 5, 6 ને 7. 2, 3, 4, 5, 6 ને 7. પહેલો ઇલેક્ટ્રોન ફરી પાછું એ જોવાનો, પહેલાં હંમેશા સિંગલેટ થશે અને પછી ડબલેટ થશે. 2, 3, 4, 5, 6, 7. હવે 8મો ઇલેક્ટ્રોન છે અહીંયા જશે. 9, 10, 11, 12, 13, 14. ટોટલ 14 ઇલેક્ટ્રોન છે આમાં ભરાઈ જાય. હા, ખાસ એ જોવાનું કે પહેલી સમજી લો કે આમાં પછી આપણે નામ આપશું, 1s આપશું, 2s આપશું, 3s, 4s, 5s, અથવા તો 1p છે, 2p છે, 3p છે, 4p છે, દેન 1d છે, 4d છે, 3d છે, બરાબર. દેન 4f છે, 5f છે, 6f છે. તો જ્યાંથી આપણે અવબહુના નિયમ જોશું ત્યારે આપણને આઈડિયા આવશે કે જ્યાંથી એ ડી કક્ષક શરૂઆત થાય છે પણ એમનો જે નંબર છે એમની સાથે આપણે મલ્ટીપ્લાય કંઈ કરવાનું છે નહીં. જેમ કે 2p હોય તો પીમાં ઓલરેડી 6 ઇલેક્ટ્રોન આવે અને પછી આગળ અહીંયા 2 મૂકીએ તો 6 × 2 = 12 ઇલેક્ટ્રોન એવી રીતે સમાય નહીં, બરાબર. અહીંયા મલ્ટીપ્લાય કરવાનું નથી. આ જે મટીરિયલ છે, આ જે નંબર છે એ સિમ્પલ એ પર્ટિક્યુલર જે તે કક્ષક છે એમનું નામ બતાવે છે કે પી કક્ષક છે પણ કઈ પી કક્ષક છે તો કે 2. એ પી કક્ષક છે પણ કઈ પી કક્ષક છે તો કે 3p. એ ડી કક્ષક છે તો કઈ ડી છે તો કે 4d. એફ છે તો કઈ છે તો કે 7f છે, સોરી એ 5f છે, 6f છે, બરાબર. તો એવી રીતે પર્ટિક્યુલર નામ જે આપ બતાવેલું હોય, આગળ જે બતાવેલું છે એ એમની સાથે આપણે મલ્ટીપ્લાય કરવાનું નથી. આપણે બેઝિક એક નિયમ યાદ રાખવાનો છે કે એસ કક્ષક કોઈ પણ હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. એમાં એક જ કક્ષક હોય, કક્ષકની સંખ્યા એક જ હોય, એટલે એસ હંમેશા આવી રીતે જ હશે. પી હશે તો એ ડંબેલ આકારની હશે. ડંબેલ આકાર ઇન ધ સેન્સ કે એ પાથમાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હશે. તો અહીંયા જે તે એસ કક્ષક થયું, સમજી લો એક જ કક્ષક થયું, એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. પીમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે મહત્તમ,
આપણી પાસે એક જ હોય તો એક મૂકવાનો છે, બે હોય તો બે મૂકવાના છે, ચાર હોય તો ચાર મૂકવાના છે, પણ 6 થી વધારે નહીં મૂકી શકીએ. પી હોય, ગમે એ પી હોય, 2 હોય, 3 હોય, 5 હોય, તો પી કક્ષક છે તો બેઝિક નિયમ એવો છે કે પીમાં 3 કક્ષકો છે અને મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એવી જ રીતે ડીમાં કોઈ પણ ડી હોય, 3D હોય, 4D હોય, 5D હોય, પણ ડી માટે એક વસ્તુ યાદ રાખવાની છે કે એમાં 5 કક્ષકની સંખ્યા 5 હોય, ઇલેક્ટ્રોન છે મહત્તમ 10 સમાઈ શકે. તો 5 કક્ષક છે આવી રીતે આંકી દેવાની. જ્યારે આપણે થિયોરિટિકલ કોઈ પણ નોલેજ આપણે આપતા હોય અથવા તો બોલતા હોય કે લખતા હોય કે કહેતા હોય, જ્યારે બંધ બનાવીએ ત્યારે ખાસ આ કરી નાખવાનું કે ઇલેક્ટ્રોન છે મહત્તમ 10 સમાઈ શકે. એવી જ રીતે એફમાં 7 કક્ષક છે તો મહત્તમ ઇલેક્ટ્રોન છે એ 14 સમાઈ શકે. ઓકે, તો આ બેઝિક બે નિયમો છે કે એક તો એસપીડી અને એફ નામની કક્ષકો છે અને એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે કંઈક આવી રીતે આપણે કરશું. હજુ એક નિયમ છે એ આપણે અવબાવના નિયમ તરીકે જે જાણીએ છીએ, એમાં પર્ટિક્યુલર જે તે કક્ષકો છે એમાં રહેલી એનર્જીની સ્ટ્રેન્થ ઉપર આપણે આઈડિયા આવશે કે ઇલેક્ટ્રોન પહેલો છે ક્યાં જશે, બીજો છે ક્યાં જશે, ત્રીજો છે ક્યાં જશે. તો જોઈએ એ નિયમ. આ નિયમ સિમ્પલ છે એમ જ, પહેલો પણ એકદમ સરળ છે, ખાલી જોવાનું એવું કે ગોઠવણી છે પ્રોપર કરવાની છે. 1s 2s 2p, 1માં p નથી, 2sમાં 2માં બીજી કક્ષક છે એમાં 2s અને 2p છે, ત્રીજીમાં 3s 3p અને 3d છે, 2માં d નથી, એમ 3માં f નથી, 4s 4p 4d અને 4f. બરાબર, 3માં f નથી, 4 થી f લાગુ પડી જશે. 5s 5p 5d 5f, 6s 6p 6d 6f, 7s 7p 7d અને 7f. આમાં એવું જરૂરી નથી કે આપણે અહીંયા અટકી જઈએ, જેટલી જરૂર પડે એમ આ જ રીતે લખતું જોવાનું એવી રીતે કે અહીંથી હંમેશા રાઇટ હેન્ડ સાઈડથી ઇલેક્ટ્રોન છે ભરાશે. એટલે પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 1sમાં જશે. અહીંયા પૂરું હવે કાંઈ છે નહીં, તો હવે ફરી પાછું અહીંયા આવી જવાનું, એરો કરો. એના પછીનો ઇલેક્ટ્રોન છે 2sમાં જશે. હવે કાંઈ છે ને, એમના પછીનો ઇલેક્ટ્રોન 2pમાં જશે, પછી 3sમાં જશે, 3s પછી ઇલેક્ટ્રોન 3pમાં જશે, પછી 4s. અહીંથી જનરલી આપણે એવું હોય કે પહેલાં 1s લઈએ, પછી 2s લઈએ, પછી 2p લઈએ, આમ લઈએ. બાળકો છે ભૂલ કરતા હોય, પહેલાં 1s લે, પછી 2s લે, 2p લે, 3s લે, 3p લે, 3d લે. આવું નથી થતું. 3p અહીંયા સુધી આ બધું સરખું ચાલે છે, પણ અહીંથી 4s આવે છે. એમાં રહેલી જે એનર્જી છે, એનર્જીના બેઝ ઉપર અને પર્ટિક્યુલર એ આવર્ત કોષ્ટકની એવી ગોઠવણી છે કે જેથી આપણે આઈડેન્ટિફાઈ થઈ શકે કે દરેક મટીરિયલ છે એમાં પી કક્ષકમાં જે મટીરિયલ છે એમની કંઈક અલગ પ્રકારની ગુણધર્મો છે, ડી કક્ષકમાં જે મટીરિયલ છે એમના ગુણધર્મો કંઈક અલગ છે, એસમાં છે એમના ગુણધર્મો કંઈક અલગ છે. તો એ બધી વસ્તુ ધ્યાનમાં લઈ અને અવબાવનો એક નિયમ છે તૈયાર થયો છે. અને પછી 4s હવે આગળ નહીં ભરાય, હવે આગળ છે નહીં કંઈ, તો ક્યાં જવાનું તો કે 3d, પછી 4p, પછી 5s, પછી આગળ છે નહીં તો 4dમાં જવાનું, 5p 6s, 6s પછી કાંઈ નથી તો 4f 5d 6p 7s, 7s પછી કાંઈ નથી તો 5f 6d 7p અને અહીંયા આપણે આગળ લખીએ 8s તો પછી 8s ભરાય. તો આ છે એક સિમ્પલ નિયમ જે એનર્જીના બેઝ ઉપર તૈયાર થયેલો છે કે પહેલો ઇલેક્ટ્રોન હંમેશા અહીંયા જાય, એસમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો બીજો ઇલેક્ટ્રોન પણ એસમાં જાય, ત્રીજો ઇલેક્ટ્રોન જે આવે, હવે બંને સમજી લો કે હાઇડ્રોજન હિલિયમ અને લિથિયમને આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હાઇડ્રોજન અને હિલિયમના ઇલેક્ટ્રોન અહીંયા સમાઈ જાય, લિથિયમનો ઇલેક્ટ્રોન અહીંયા જાય, બેરેલિયમનો પણ અહીંયા જાય. ધેન જે બોરોન આવે એમનો ઇલેક્ટ્રોન અહીંયા જાય, કાર્બન, ધેન નાઇટ્રોજન, ધેન ઓક્સિજન, ધેન ફ્લોરિન, ધેન નિયોન, 10 ઇલેક્ટ્રોન સુધી અહીંયા ભરાય જાય. પછી 11માં ઇલેક્ટ્રોન છે અહીંયા જશે, 12મો પણ અહીંયા જશે, પછી 13 થી 17 અહીંયા જશે, પછી 18 અને 19 અહીંયા જશે, અહીંયા પૂરું. ધેન 3dમાં જશે, 21 to 30, ધેન 31 to 36, ધેન 37 to 38, ધેન ઇલેક્ટ્રોન છે 4dમાં જશે, ધેન 5p 6s. તો એક પછી એક ઇલેક્ટ્રોન છે પર્ટિક્યુલર આવી રીતે આપણે ગોઠવતા જશું. પેલું નિયમ હતો એસ અને પી, એમાં એસપી ડી અને એફ. તો જેમાં એસ છે એ એમની
એમની પાસે એક કક્ષક છે, 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને એની ગોઠવણી કક્ષકમાં એવી રીતે કરીએ છીએ. પીમાં 3 કક્ષક છે, 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, તો એમની ગોઠવણી પણ આપણે આગળ જોઈ. ડીમાં 5 કક્ષક છે, 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે મહત્તમ. આપણી પાસે જેટલા હોય એટલા સંભાળવાના, પણ ન હોય તો પછી ક્યાંયથી લેવાના છે નહીં. આપણે પર્ટિક્યુલર એક એટમ મોલેક્યુલની વાત કરીએ છીએ. દેન એફ કક્ષકમાં 7 કક્ષક છે, 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ એ જે કક્ષકો આપણે લેવાની છે તો એ કેવી રીતે લઈશું? તો કે 1s લઈશું, પછી 2s લઈશું, 1s પૂરું, પછી અહીંયા 2s, દેન 2p, 3s. હવે અહીંયાથી કંઈ ન લઈ શકીએ એટલે 3p, 4s. હવે અહીંયા કંઈ છે ને એટલે 3d, 4p, 5s. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ છે ઇલેક્ટ્રોન આપણે ભરતા જશું. તો બેઝિકથી શરૂઆત કરીએ કે હાઇડ્રોજનથી આપણે શરૂઆત કરીએ કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજી લો કે અહીંયા આપણે રાખીએ, અહીંયા સાથે રાખીએ, બરાબર. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે આપણે લખવી છે, તો સમજી લો કે હાઇડ્રોજન છે એમને આપણે આવી રીતે લખીએ છીએ. હાઇડ્રોજન એમની પાસે એક ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોનની પહેલાં તો ઇલેક્ટ્રોન રચના લખવાની અને પછી ઇલેક્ટ્રોનની ગોઠવણી લખવાની. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? એક ઇલેક્ટ્રોન છે, પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 1sમાં. ઓકે, તો 1s1 આવી રીતે લખવાનું. પહેલી s કેટલા ઇલેક્ટ્રોન? 1, બરાબર. તો એમની ઇલેક્ટ્રોનની ગોઠવણી છે આવી રીતે થાય. એસમાં નો ડાઉટ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, પણ આપણી પાસે એક જ છે તો એક જ મૂકવાનું, બરાબર. એવી જ રીતે સમજી લો કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે. બે પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો ઇલેક્ટ્રોનની રચના કેવી થશે? પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જશે, બીજો ક્યાં જશે? તો કે બીજો 1sમાં જ જશે, તો 1s2 થશે. અહીંયા 1s સ્ક્વેર નથી, બરાબર. આ મેથ્સ નથી, આ કેમેસ્ટ્રી છે, એટલે આ સ્ક્વેર નહીં વચાય, પણ શું વચાશે? 1s2, કે અહીંયા એસમાં 2 ઇલેક્ટ્રોન છે એવું બતાવે છે. તો એસમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો 2 પહેલો અને આ બીજો. હા, પછી એવું ન થાય કે હિલિયમમાં પહેલો ઇલેક્ટ્રોન છે હિલિયમમાં જાય ને પછી આગળનો ઇલેક્ટ્રોન છે લિથિયમમાં જાય, એવું નહીં. પહેલો ઇલેક્ટ્રોન હંમેશા હાઇડ્રોજનનો જ હોય, બીજો ઇલેક્ટ્રોન હંમેશા હિલિયમનો હોય, તો અહીંયા 1s છે કમ્પ્લીટ થઈ જાય. તો આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે જોતા જશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 નિયમો જોયા, જેમાં પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે જોડાવા માટે જે ઇલેક્ટ્રોનની આપલે કરે છે, એ પર્ટિક્યુલર આપલે કરતા હોય અથવા તો ભાગીદારી કરતા હોય, સિમ્પલ એટ્રેક્શન ફોર્સ જનરેટ થતું હોય, અથવા તો એ બાહ્ય કક્ષામાં કંઈક એટલા બધા ઇલેક્ટ્રોન હોય કે બીજા પ્રત્યે આકર્ષિત થતા હોય, તો એ દરેક બાબતો વિશે આજે આપણે જોયું અને એમાં પર્ટિક્યુલર નિયમો જોયા. s, p, d, f કક્ષકો, એમાં પર્ટિક્યુલર એમના જે કક્ષકોની સંખ્યા, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. એસમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એક જ કક્ષક. પીમાં 3 કક્ષક 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ડીમાં 5 કક્ષક 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એફમાં 7 કક્ષક 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એમના પછી આપણે આ નિયમ જોયો કે પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જશે, બીજો 2sમાં, 1s2માં થશે, then ત્રીજો 2sમાં, ચોથો 2sમાં, then 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5p, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s. તો આ નિયમના આધારે આપણે જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે જોતા જશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલો અને બીજું ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી આ લેક્ચર 2 છે. એમાં પહેલા લેક્ચરમાં અને બીજા લેક્ચરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફંડામેન્ટલ લેક્ચર 3 માટે મળીએ, ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ.